જય માતાજી, રામ રામ સીતારામ. તો અમારું ઓનલાઈન અટાણે ચાલુ થયું. તો હમણાં આગળ સવાર થાય તો 35-40 વીઘા ખેડી નાખીએ. સવાર તો નહીં થવા દઈએ. એક અહીં ખેતર હે તો અહીંયા ખેતરું જો આમ સેટા હે એ જો આમાં એક લાઇટ બરે ત્યાં છે પલામાં છે એને કંઈક થાંભલા માટે જો આ નારિયેરિયું દેખાય ને એ જો ઓલા ઝાડવા દેખાય ને ત્યાં છે જો ત્યાં છે. પછી આ જે એક અહીંયા છે આ નારિયેરી દેખાય ને ત્યાં આમ ખેતર એક જ આડું હોય પણ જો આ થાંભલામાંથી લાઇટ થાય ત્યાં એટલે ત્યાં હાલવા જશે. કારણ કે આજ હવે છે સણા મજૂર નહોતા જડતા એટલે આજ ભેરા કરી લીધા ખેતરમાંથી. હજી કાઢ્યા તો નથી, બીજા ખેતરમાં ઓલી કોરા ગદબને બાજુમાં મૂકી દીધા. જો આ કોરા અમારે કાંકરેજ માતાવું અહીંયા ઊભી જો એ માતાવું એને કાંકરેજ માતાવું ઊભી છે. જો હવે એને ઈવારના અહીં કાંકરેજનો ગૌશાળા છે. આમ બાજુમાં પછી કુકડાઓનો રૂમ છે કે એને બાજુમાં આપણે સંડાસ બાથરૂમ ને મકાન, એને બાજુમાં એક ગોડાઉન છે નાનું, એને બાજુમાં ગીર ગાયું છે, એને બાજુમાં ઘોડા એને બાજુમાં જો ઘોડાઓના રૂમ તો સેટા દેખાય. છેલ્લે ઘોડાઓના રૂમ ને સંડાસ બાથરૂમ છે માણસો માટે. તો આવું હે ભાઈ જો આમ આ બાજુ અહીં રામ લખન ઊભા તો આ લાઈટ ઉભરે ને એમાં ને એને બાજુમાં ગોવારુના રૂમ છે ને એને બાજુ આ ગોડાઉન બહુ જબરું ગોડાઉન જો એવું હે. બાકી ભાઈ ખેડૂત આમ રાતને દી કામ કરે સમજો ફૂટ ખેડે એમ તો ફૂટને આજુબાજુ બેહાડે, બહુ તો નથી બેહાડતા. પણ આ સરકાર છે ને એ મારી નાખીએ ખેડૂતને. રાતને દી કામ કરે તો જો આ ટ્રેક્ટર હે હવાર બંધ નહીં થાય ત્યાં લગન ખેતરું કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં લગન, કારણ કે હવે મોડું થઈ ગયું એટલે જોઈ લ્યો. આમ એવાને ખેડૂત અટાણે રાતને દી કામ કરે, મજૂર જડે ન જડે ગમે ત્યાંથી ગોતીને કામ કરે અને સરકાર ભાવ નથી દેતી. કારણ કે ખેડૂતનો માલ આવે ને એટલે પૂરું. હા હમણાં પરવાના સણા હતા ને ટેકાના ભાવના લીધા હતા, અટાણે હરાજી કરી. અટાણે હરાજી કરે એટલે કામ કરે ખબર, ભાવ જ ન રહીએ બજારમાં. એટલે આને જે 81 કરોડ માણસોને મફત અનાજ દે ને એ સસ્તું જડે અને સસ્તું લેવાનું. પછી એને મકાનું બનાવી દે, ગરીબ માણસને સસ્તું અનાજ આપે, મકાનું બનાવી દે એટલે એ કામ ન કરે, ખેડૂને ભાવ ન આપે. એટલે એમ કે ખેડૂત દીકરા બરબાદ થઈ જાય. એટલે તમે આને કોઈને જમીન ન દેતા ને કે ઓલી રાજાશાહીમાં કેમ રાજાઓને સોદું બનાવીને કે તમને સલિયાણું આપ્યું, રૂપિયા આપ્યું, રાજ તમે આપી દો. રાજ એને આપ્યું, પછી 30 વર્ષ 40 વર્ષ આપ્યું ને ઇન્દિરા ગાંધીએ બંધ કરી દીધું. એટલે રાજા બધા રોડ ઉપર કાંઈ ન રહ્યું, જમીની ન રહી, રાજા ન રહ્યા, થઈ ગયા નવીરા. એ જ રીતે આનો આઈડિયો હોય આપણે નવીરા કરવા. આ સરકારનો એ જ આઈડિયો હોય. જોઈ લ્યો અડરાટી બોલતી આવે એવા ના ગાલે. પછી આમાં મારી છે રાપ, એના કે રાપ મારી છે ને રાપ પહેલાં તો થાંભલો મારી છે, દાંતી મારે આખા 35-40 વીઘામાં દાંતી મારે ને પછી મારી છે થાંભલો મારે ને પછી પાછી રાપ આખીએ, રાપ આખે ને 2 દાણ પાછો થાંભલો મારીએ. કારણ કે નકર આમાં ક્યાંય દાંતીમાં કોઈ ખડ ને રહી જાય તો ના હાલે. હવે ખેડૂત આવી મહેનત કરે રાતને દી અને ખેડૂતને ભાવ ન આપે. કેવા હાટું કે આ બધી કંપનીઓને અદાણી અંબાણીને બધી જમીનું દઈ દેવી. ઓલા ચરદારજી હોય ને એ રોગું આંદોલન નથી કરતા, 700 મારી નાખ્યા કે કેટલા આપણે ત્યાં વાવડ કાઢીએ તો 700 સરદારજી મારી નાખ્યા. અને એનો આઈડિયો એવો છે કે આ બધાય ખેડૂતને ભાવ નથી દેવો. નકર તો નિકાહ કરે તો ખેડૂને એની પાસે ભીખ માગવાની જરૂર જ નથી જોતી. અમારે ટ્રેક્ટરની સબસિડી નથી જોતી, ખાતરમાં નથી જોતી, દવામાં કીવાય એમ નથી જોતી. અમારા માલ છે એનો ભાવ આપો ને. આ નિકાસ કરે તો ખેડૂત આગળ આવે. આ તો કેવો આઈડિયો, મારે ખેડૂતને આમ કંડવી દઈએ અને ખેડૂતને ભાવ ન દે એટલે ખેડૂત થાકી જાય. એટલે થાકતા નહીં ને વિદેશ એક જણા વયા જાવ. આ જમીન છે આણે મરી જાય ને તોય ન દેવાય. કારણ કે આપણી જમીન આપણા બાપ દાદાએ આમાં લોહી રેડ્યા. પરવે હો તો ઠીક, પણ લોહી રેડ્યા. જેથી કો હાંકતા
બળદુએથી અમારે અહીં કૂવામાંથી પાણી કાઢવું હોય તો એ બળદુએથી, જાનમાં જવું હોય તો બળદું, ખેતરમાં હાંકવા હોય તો બળદું, કોઈ મરી ગયું હોય જવું હોય તો બળદું ને ઘોડા. એટલે એની જરૂર આપણે પડી છે જ, કારણ કે આ ચેલે બધું ખેડૂતનું બંધ કરશે. ખેડૂત આમ નહીં થાકે ને તો આ કહે કે ખેડૂતને ડીઝલ નકર કાંઈ ન દેતા, કારણ કે બધાને નકર અટલ બિહારી વાજપેયી હતા એ કહેતા કે ભાઈ આ પ્રજાને દેહ આગળ લેવો હોય તો આ પ્રજાને કાંઈ પણ મફત ન દેવાય. અને કોઈ વસ્તુ નહીં, આને ખાલી એક શિક્ષણ અને આરોગ્ય. બીમાર થાય ને એને બધાને દેવાય, બાકી આ પ્રજાને કાંઈ ન દેવાય. હું તો કહું ન દેવાય. હવે તમે હિસાબ કરજો, આજથી 15 વર્ષ પહેલાં માંડવીનો 1009 ભાવ હતો. કેટલા વર્ષ? 15 વર્ષ પહેલાં. એ અટાણે એ જ ભાવ છે. ખાતરનો ભાવ તેદી 400 રૂપિયા ઠેલીના હતા. કેટલા? 400 રૂપિયા. અને અટાણે એ ઠેલીનો ભાવ 1400 થી 15 હોય. આ ટ્રેક્ટર હાલે ને એની 15 વર્ષ પહેલાં કિંમત તેદી આવડ્યા નહોતા, નાના ટ્રેક્ટર હતા. એ કિંમતની 2.5 લાખ ટ્રેક્ટર આવતું હતું ને અટાણે 8 લાખનું આવે, ડબલથી વધારી દીધું. જે દવા 300 રૂપિયાની લીટર મળતી હતી ને એ દવા આને 1500ની કરી દીધી. બધું ડબલ કરી દીધું. ખેડૂના દૂધનું, માલધારીના દૂધનો ભાવ નથી વધ્યો, કે નથી વધ્યો ખેડૂના માલનો ભાવ, કે નથી વધ્યો સબ્જીનો કે બકાલાનો. એટલે આ રોડ ઉપર લેવાનો જ આનો આઈડિયો હોય. એટલે બધાય હું તો કહું એક જણા વયા જાવ ને, આને જમીન ગમે એમ થાય દેવાય જ નહીં, ગાંઠ વારી લેજો. કે મરી જાય ને તો એ નથી દેવી. આપણા બાપ દાદાએ આમાં લોહી રેડીને રાખી ને આ જમીન આપણાથી વેસાતી નથી. કારણ કે ઘણાય 4 વ્હીલ લેવા હાટું જમીન વેચી નાખે, કોઈ લગ્ન કરવા હાટું વેચી નાખે, કોઈ મકાન બનાવવા હાટું વેચી નાખે, કોઈ દીકરીના લગ્ન કરવા, કોઈ દીકરાના લગ્ન કરવા. આવા તાઈફા કરે એ તો સોદું હોય ને એ તો પછી દવાઈ પી જાય, એને ગેસની ગોળીઓ જડી જાય. પણ આપણે આપણું જોઈને કરાય, કોકનું જોઈને ન કરાય. અમારા આ ટ્રેક્ટર છે એવડું, એટલે પાડો હીને ઝીણકા હોય તો કાં વેચી નાખવા ને. કોઈનો બંગલો જોઈને આપણું ઝૂંપડું પાડી ન નખાય. એટલે આપણે એ કહેવાનું હોય કે ભાઈ તમે કામ કરો, અને કામ કર્યો તો જ આગળ આવ્યો, બાકી નહીં આવે. કારણ કે ખેડૂને નથી કરવું, ખેડૂના છોકરાઓને નથી કરવું, બાયુને નથી કરવું, કોઈને. બધાને સિટીમાં રહેવું અને ખેતી અહીં ગામડે જોઈએ 2-3 ગાયું ને 1-2 ઘોડા ને બળદું ને બધું, એવી ફેસિલિટી હોય નહીં. અને જેની મેરા જમીન છે ને એ જ રાજા કહેવાય. આજથી 50 વર્ષ પહેલાં જેની મેરા ઘોડા ને બળદું અને જમીન છે ને એ રાજા કહેવાય. એને દીકરીવાળા ગોતવા આવી, એને દીકરીવાળા એને ગોતવા આવી, એટલું યાદ રાખજો. ને કા ઇઝરાયલ છે ને આપણે વાહે આઝાદ થયું, અને ગુજરાત જેવડું નથી, પણ એનો બધોય માલ ખેડૂતનો નિકાસ થઈ જાય, બધાય દેહમાં વયો જાય. એટલે ઇઝરાયલ આગળ, આપણો દેહ આગળ નથી આવવાનો, આપણે પાછળ જ રાખવાના. એટલે કામ કર્યો ને તો જ થાય ને. આ બધા 100 જ મરી ગયા એકાબીજાને. બાકી કયો સંસદ સભ્યો ને કયો ધારાસભ્ય હોય, એના છોકરા કોઈના નથી. ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આપનો હોય, બધાય. કેજરીવાલે નો મેળ આવ્યો એટલે હોનાનું સંડાસ બાથરૂમ બનાવ્યું, કેવો હલકીનો. એના કહે સંડાસ બાથરૂમમાં નળ ને હોનાના સંડાસ બેહવાનું હોય, એને મંદી અંદર ગેંડી એ પણ હોનાની બનાવી. અને ત્યાં કેજરીવાલ બધાને બધું મફત આપે, વીજળી મફત, મહિલાઓને એસટી મફત, ઘણું બધું મફત આપે. એને ઘણું બધું, એટલે એ બરબાદ કરી નાખવાના મફત દઈ. અને કોઈને કાંઈ મફત ન દેવાય, બધું વેચાતું. અમારો ભાવ, અમારો જે 1000 રૂપિયા હે ને, આપણે 5000 રૂપિયા આગળ ચણાનો ભાવ આવતો હોય તો આ ભિખારીઓ ને આપણે જરૂર પડે ટ્રેક્ટરની સબસિડીની કે ખાતરની સબસિડીની. કહેવાય ન પડે, દવાની કહેવાય નહીં. એ કરો તમે, અમને ભાવ આપો ને, અમારે તમારા આ માથે અમારે સબસિડી નથી જોતી, કહેવાયની નથી જોતી. ગાયની ભેંસની કાંઈ નહીં. એને ગાયની ભેંસની આ ગોડાઉન બનાવવા સબસિડીઓ ના તે રૂપિયા આપો, અમારે કાંઈ નથી જોતું. અમારે પાક વીમોય બંધ કરી દો. ચણાના 5000 રૂપિયા આવવા જોઈએ, માંડવીના 7000 રૂપિયા આવવા જોઈએ. ઓસ્ટ્રિયાની અંદર એક માંડવીને એક ખાંડીના 4 લાખ રૂપિયા હે. એક મણના અહીંયા રૂપિયા થાય 5000. 4 લાખ ખાંડીના હોય ને ત્યાં નિકાહ નથી કરવો. આપણા દેહમાંથી માંડવી લઈ ચીન અને કેનેડામાં વેચે, બીજા દેહમાં એ નિકાહ કરે, આપણા દેહવાળા નથી કરતા. કેવા હાટું કે આ ખેડૂત બધાની જમીન લઈ લેવી, બરબાદ કરવા. એટલે એવું હા ભાઈ. હવે અમે જો ઓલે નાલે એટલે લાઇટું બહુ ઘણી પડે, સફેદ વ્હાઈટ લાઇટું હે. જો આવી લાઇટું હે ને રોડ ઉપર ખરેખર ચાલુ ન કરાય.
અમે કરવાય નથી દેતા આને, કારણ કે આને હાંભાને હુજવા ન દઈએ કાંઈ. આ ખેતરમાં પોહાય, પણ આવી લાઈટું રોડ ઉપર જઈને ચાલુ ન કરાય ને હામો માણસ આંધળો થઈ જાય, કાંઈ ન હુજે. એટલે આવી લાઈટું ન નખાય. આ લાઈટું નખાય તો આને ચાલુ ન કરાય. અમારા આ છોકરાઓને મનાય કે આ રોડ ઉપર આ લાઈટું ચાલુ ન થવી જોઈએ, ખેતરમાં કરવાની. કારણ કે આ ખેતરમાં રખાય ને હામા માણસને ઉજે નહીં તો આપણી માથે ખટારાવાળો કોઈ ચડી જાય, આપણે મારી નાખે ને એ મરી જાય બિચારો. એટલે એવું હોય ભાઈ. આમાં જો આવી રમાસટી બોલે. અને હવે રામ લખનને જોડ્યું તો તમને કે શું કાંઈ એ નહીં જોડ્યું તો આગળ જો આમાં આ બધી લાઈટો બોલાય છે. વેસલ્યુ કંપનીની હોય, બાકી આ તો ધબધબાટલી બોલાવે એવી લાઈટો પડે. ધોરો દી કરી દઈએ ખેતરમાં, ખેતરમાં ધોરો દી કરી દઈએ. કારણ કે અટાણે લાઈટો આ સસ્તીઓ આવે ને ગમે નાખી લે, ધોરો દી કરી દઈએ. આમ જોઈ લે ધોરો દી હજી તો આમ હેઠિયું રાખવા જ દીધું. આમ જો પાછળ એવી જ છે. એમ કાલ સવારનું એમને હાલે, એમ તો પ્રમદીનું હાલે. કાલ 3 કલાક દિવસનું ઓલ્ટરનેટર બંધ થયું તો બંધ થયું તો હાલે. બળદું જોડવા હતા ભાઈ, બળદું રામલખનનો આમ ક્યાંય જોડવાનો વારો ના આવ્યો. એને વારો જ નથી આવ્યો હજી. અટાણામાં એવા ના કે જો રાતે કાલે ઓલો મારી હતી દાંતી મારીને પાછી રાપ આખાઈમાં મારી બધા 35 વીઘામાં, અને રાપ કાઢીને પછી પાછો બીજી દાણ થાંભલો. જો આમાં બીજી દાણ અટાણે હાલે. અટાણે વાગ્યા છે આજ 20 તારીખ ને મને 10 વાગ્યા. તો હમણાં આગળ રેડી કરી લી. આ બધા જો આમ મારે પાણી હજી તો આ બધા વાવ્યા 3-4 દીધે તો હજી પાણી કાઢે તો આપણે હારે થઈ જાય બધાને. આમ એને કે મેસી જો અહીં આવ્યું, એને કે મેસી અમારે આવ્યું અહીં વાવવા, દીપ લઈને આવ્યો. એને હજી તો ઓલું ટ્રેક્ટર એમ અમારે નથી મારી લીધો ને ત્યારે મેસી પૂગી આવ્યું વાવવા. અમારે દીપભાઈ આજ વાવવાના હું કરે વહીણી લઈને આવ્યા તો કરી. તો કાકાને ભાઈ હતું ને વહીણી લઈને આવ્યા તો. આમ કેટલા દાંડવાય વાવે? 21 દાંડવાય વાવે કે હે 11 વાવે? 21 આમાં તો 21 છે ખાતરના. તો પછી આગળ કેટલા એ ખબર પડશે ને એને. આમાં તો 21 છે, આગળ કેટલા 21 જ છે. આગળ 21 જ છે ભાઈ. 21 દાંડો જ વાવે. જો એને મગ વાવવાના હે. હવે આમાં કઈ કંપની ના હોય તો ખબર નહીં. કઈ કંપની હતી પૂરા ને શું લખેલું? 5 કટ સીવ છે એવું લખેલું. હા જો આમ 2-3 બાસકા ત્યાં પીડ્યો. આ ખાતર છે 20 હે અબ્બા વેરાયટી એવું. જો આ છે એ સીપમાં ભરીને આવ્યા બધું એમ ખાતર ને. હવે અમારે જરાક ઓલું હે ને હમું કરે તે કરી લઈએ તો પછી અમે દાદા બધું ભરીને તૈયાર કરી લઈએ. અમે સીપમાં ભરીને આવ્યા તો ઘણું બધું સીપ દબાતી હતી એટલો માલ ભીજો હતો. અમે ખાતરની 8 થેલી, 3 મગની થેલી, દવા ને બીજો બેટરા ને ઘણા બધા સબા. એને ઘણો લાબાસો હતો. રિક્ષામાં ઉપાડે એટલું ભર્યું હતું. નાના ટ્રેક્ટરમાં હોય ને એટલું ભર્યું. હજી તો છે આમ પડ્યું ખાતર અંદર. એવા ખોલ્યો ખાતર ઉતાર નાખી એમાં પડ્યું. અમારે એને કે દીપડું મીંડ્યા એમ તો વાવવા. જો ઓલે ને આમ ઓલા ખેતરોમાં હમાર મારીને આવે આમ તો દીપે ઘણું બધું વાવી દીધું. જો તડકો હે પારીને તો બહુ દેખાતા નથી. આને આગતા આવડશે. આ વાવશે યારને, આ વાવશે. ઓલા તો દિયે આડે થઈ ડાકે છે યારને. ઓલા તો ક્યાં પારીયું વાકી પર નાખે ને કાં જાડિયું પર નાખે ને કાં આસી. કેમ ઓલે ને આવે. હા આજ છે કમ્પ્લેટ. આમાં આ ટ્રેક્ટર જ હાલે પાછું. વહીણીમાં અમારું ના હાલે બધું. તો
હવે છે તો એમ તો મોટું ટ્રેક્ટર પસાનું છે ને ગાય પસાનું છે તો પણ ઓલેન ને તો વારો કાઢી નાખ્યો માથે રાચ્યું રહી ગયા એમ ઓલેન ને 3 જણા આગે વારા ભાઈ એવા ને કે 3 જણા આગલી રાતે આવેલું તો કલા હારવામાં પછી સવારમાં આવેલું થાંભલો માર્યો ને પછી પાછું આને ખેડ્યું આખા 3 ખેતરો આવીને 2 વા ખેડ્યા ખેડીને પછી થાંભલો મારીને રાપ મારી આમાં રાપ મારીને પાછો 2 દાણ થાંભલો માર્યો જો થાંભલો આખી નાખ્યો પછી આ રાપ જોડે જાય એક થાંભલો આકે ને રાપ જો જા એવું હોય ભાઈ આમ રામ લખનનો વારો નથી આવે એમાં હવે જોડવાનો આમાં જે આ વાવીને આમ પાણી કાઢવી લઉં ને એકવાર તો થાય અમારે વાવણી વાળા બાપુને કીધું ને બાપુ અમારે વાવવું આવે કે રાત્યા આવી દીપ કે હું વાવી લઈ કે કાકાને ટ્રેક્ટર લેવા દે આ લઈ આવ્યો નાના ભાઈને ટ્રેક્ટર કે હું વાવી લઈ કે હું વાવવા ગોતો તો આને દીકરા કહેવાય એને આમે જ કીધું હું વાવી તો ઘરનું ટ્રેક્ટર ઓલો રાતે વાવવા નહોતો તો હું આગા પીસો થતો હતો આવું હે ભાઈ